તો હલો મિત્રો, કેમ છો બધા? પહેલા તો જય માતાજી, જય માં મેલડીમાં. તો મિત્રો આજે આપણે વિડીયો બનાવવાના છીએ. આજે આપણા ગામમાં છે ને વરસાદ પડેલો ફૂલ, તો તમે બતાવીશું કે વરસાદ કેવો પડ્યો અને આગળ વાર્તા. તો મિત્રો આગળનો સીન બતાવીશું તમને, વરસાદ કેવો પડ્યો એ બધું આપણે વિડીયો ઉતારીશું, તમને બતાવીશું, બરાબર? તો જોજો, જોવાનું ભૂલતા નહીં મિત્રો. અને મારી યુટ્યુબ ચેનલ નવા આવ્યા હોય તો ફોલો કરી દેજો, બરાબર? તો બતાવીશું આપણે. તો મિત્રો આજે વરસાદ પડેલો ફૂલ એટલે આપણે વિડીયો પણ ઉતારી હતી, એ તમને બતાવીશું. તમે જોજો, બરાબર? અને બ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો હેડો બતાવીએ તમને વિડીયો. તો મિત્રો તમે જોયું કે વરસાદ આટલો પડ્યો છે, બરાબર? તો આપણા ઘરે પણ થોડું ઘણું પાણી ફૂલ ભરી ગયું, પણ વરસાદ થઈ ગયો છે બંધ, અને પાણી ભરી ગયું પણ ફરી બંધ થઈ ગયો વરસાદ. તો હાલો મિત્રો, આપણે બિલાડીનું બચ્ચું આપણે ચાલીશું, બરાબર? અને તમે બતાવીશું કે બિલાડી બચ્ચું અહીંયા જ હોય છે મિત્રો. ચોમાસું એટલે બિલાડી અહીં હોય છે, તો આપણે બિલાડી બચ્ચું જારી બતાવીશું. પણ મિત્રો હાથમાં આવે એવું નહીં, કેમ કે પૂરામાં પહેરી ગયું હોય એટલે, બરાબર? તમને બતાવીએ આગળ કે બિલાડી બચ્ચું કેવું છે. હા, તો મિત્રો પાછળ બિલાડી બચ્ચું ઊભું છે, તમે જોઈ શકો છો. જો આવી મિત્રો, તો મિત્રો હાથમાં આવે એવું હતું નહીં, એટલે મિત્રો આપણે છે ને એને જવા દીધું, બરાબર? ચોમાસામાં આપણા ઘરે આ રહેશે મિત્રો એ બગાડું બચ્ચું. ઓકે. તો મિત્રો આપણા પાછળ ખેતર છે, એની મેં ચોમાસામાં પાણી ભરાય છે વધારે, બરાબર? તો મિત્રો આની મેં પાણી ભરાય છે ફૂલ, એટલે આજે વરસાદ પડેલો ઓછો એટલે પાણી ભરાયું નહીં. આપણે બહેને એકલું ભરેલું મિત્રો, તો અહીં આગળ પાણી ભરાયું નહીં, બરાબર? તો આપણે જવા નીકળી જશે ઘેર, અને ઘેર જેમ બતાવીએ કે પાણી કેટલું નહીં, બરાબર મિત્રો? તો વિડીયો મારી જોજો, અને યુટ્યુબ પર પણ બનાવું છું, અને ફેસબુકમાં પણ વિડીયો બનાવું છું મિત્રો, બરાબર? અને ઇન્સ્ટામાં આપણે બનાવીએ છીએ વિડીયો, તો મિત્રો જોજો, બરાબર? અને લાઈક શેર ના કરી હોય તો કરી દેજો, બરાબર? તો મિત્રો જોઈ શકો છો આપણા વણમાં આટલું પાણી છે, બરાબર? હવે ધીમે ધીમે સમય વીતશે એમ ઉકળતું જશે. તો મિત્રો આપણા ઘરની મેં પાણી ભરાતું નહીં, એટલું સારું છે મિત્રો, બરાબર? નકર આપણા ઘરની મેં ભરાતું હોય તો આપણું ઘર ભેણું. તો મિત્રો કેવી લાગે વિડીયો, કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી, લાઈક શેર કરી દેજો, બરાબર?